તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે આપણે આવી ગયા છીએ જાફરાબાદ અને મારું નામ છે હારૂન. અને આપણે સુકલ મચ્છીમાં ઘણી માણસોને નુકસાની થઈ છે. આખું જાફરાબાદમાં 500 બોટો છે, એમાં ઘણી નુકસાની થઈ છે. તો તમને બતાવું, છેલ્લે સુધી જોઈજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બતાવું બધું. તો ગાઈઝ, આ છે સુકલ મચ્છી અને આમાં વરસાદના કારણે હમણાં કમોસમી વરસાદ થયો હતો, એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેમ કે ખેતીમાં મગફળી કપાસમાં જેમ નુકસાન થયું, એમાં કમોસમી વરસાદના કારણે આમાં પણ બહુ ઘણું નુકસાન થયું છે. જાફરાબાદમાં 500 બોટો છે અને આવી જ રીતના આખા જાફરાબાદમાં આજે આ ગુમલા વરસાદ પડ્યો એના કારણે બહુ ઘણી નુકસાની થઈ. અને આ માલ અહીંથી ખટારામાં, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રા એ બધી સપ્લાય થાય અને ત્યાંથી વિદેશમાં પણ સપ્લાય થાય છે. તો આવી રીતના અત્યારે સૂકવે છે અને આવી જ રીતનો માલ જ્યારે વરસાદ પડ્યો ત્યારે બધાનો માલ ઘણો ફેલ ગયો હતો. નુકસાની આવી હતી, ઘણી બધી નુકસાની આવી હતી. તમે જુઓ કેટલો માલ છે. આનો બહુ ભાવ હોય છે. સુકલ ગુમલા કહેવાય છે અને આચાર પણ થાય છે. આને પહેલાં મેં મહિનો દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો આ બાબતમાં, તે મને ઘણો રિસ્પોન્સ આવ્યો હતો, તમારા બધાનો સપોર્ટ આવ્યો હતો. એટલે મને એમ છે પાછો એક આપણે વિડીયો બનાવી નાખીએ, તમે જોઈજો. આ આપણા નાના એવા સપોર્ટરો છે અને આપણે એને યુટ્યુબમાં દેખાડ્યું કે હું તમને સબસ્ક્રાઈબ કરું છું. કીધું સારું કહેવાય. આ બધા આપણે દોસ્તારો છે, આપણે નાના સપોર્ટર છે. તો કેમ છો ગાઈઝ? મજામાં? ઓલા પણ અહીંથી માંડીને કે ઠેઠ 2 કિલોમીટર જેટલી આવી રીતના ગુમલા સૂકવ્યા. જોવો છે, ઓલો સોફળ પાથરેલો છે એની નીચે પણ ગુમલા છે અત્યારે, પણ એવી ઢાંકી દીધું ને કાઢી તમને બતાવે. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, એક કોમેન્ટ કરજો. અત્યારે કમ્પ્લીટ સુકાઈને કાઢી નાખી છે બધી મચ્છી અને ગુમલા કાઢી નાખ્યા છે. હવે આ ડાયરેક્ટ ખટારામાં લોડિંગ થઈ અને ડાયરેક્ટ માલ આંધ્રપ્રદેશ, કેરલા, કર્ણાટક યોજા છે. પહેલાં હજી થોડાક 2-3 દિવસ સૂકવવા દઈને પછી આને બાંધા કરી અને માલ લોડિંગ કરી નાખશે. આપણને હું યાર એટલો બધો એક્સપિરિયન્સ ને એટલું બધું બોલતા નથી આવડતું, થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. ચાલો ગાઈઝ, હવે આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ. થોડો ઘણો સપોર્ટ કરજો મને.